દાહોદ નગરપાલિકામાં વોર્ડ નંબર 2માં ભાજપ દ્વારા આયાતી ઉમેદવારને ટિકિટની ફાળવણી કરવામાં આવતા સ્થાનિકોનો વિરોધ. દાહોદ શહેરના વોર્ડ નંબર 2માં બક્ષીપંચની બેઠક પર વોર્ડ નંબર 1ના આયાતી ઉમેદવાર દર્શિત દિવાકરને ભાજપે ટિકિટ ફાળવણી કરતા સ્થાનિકોએ નારેબાજી કરી વિરોધ નોંધાવ્યો. ભાજપ જો વોર્ડ નંબર 2ના બક્ષીપંચ ઉમેદવારને ટિકિટ નહીં આપે તો મતદાનનો બહિષ્કાર કરવાની ચીમકી પણ સ્થાનિકો દ્વારા ઉચ્ચારવામાં આવી. વોર્ડ નંબર 2ના યાદવ સમાજના લોકોએ ટિકિટ ફાળવણી મુદ્દે વિરોધ નોંધાવતા રાજકારણમાં ગરમાવો. દાહોદ નગરપાલિકામાં એક તરફ ટિકિટ ફાળવણી મુદ્દે ભાજપમાં ભડકો થયો છે તો બીજી તરફ હવે વોર્ડ નંબર 2માં સ્થાનિકોએ પણ ભાજપ સામે બાનીઓ ચઢાવતા ભાજપ એક સાંધે ને તેર તૂટે તેવો ઘાટ સર્જાયો. રિપોર્ટર અજય સાંસી, વાત્સલ્યમ સમાચાર દાહોદ. પાર્ટી હાલમાં દેશમાં પણ સરકાર ચલાવે છે, ગુજરાત રાજ્યમાં પણ સરકાર ચલાવે છે તથા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તથા દાહોદ નગરપાલિકામાં પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું. હાલમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જે ઉમેદવારોની લિસ્ટ બહાર પાડવામાં આવી છે એનો અમે વિરોધ કરીએ છીએ. ભારતીય જનતા પાર્ટી દ્વારા નિયમો બહાર કાઢવામાં આવેલા હતા. એમાં એક નિયમ એવો હતો કે જે તે વોર્ડમાંથી જ જે તે વ્યક્તિને ટિકિટ ફાળવવામાં આવે અને એમને સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડાવવામાં આવે. અમારો વિરોધ આ છે કે વોર્ડ નંબર 2ની અંદર બક્ષીપંચની એક સીટ ફાળવવામાં આવેલ છે, એનામાં અમારા સમાજને બાયકોટ કરવામાં આવ્યું છે. બક્ષીપંચ સમાજને વોર્ડ નંબર 2માં બાયકોટ કરવામાં આવ્યું છે. વોર્ડ નંબર 1માંથી ટિકિટ વોર્ડ નંબર 2માં ફાળવવામાં આવી છે. તેનો વોર્ડ નંબર 2નું ઓબીસી સમાજ સખત વિરોધ નોંધાવે છે. ભારતીય જનતા પાર્ટીને વિનંતી કરીએ છીએ કે એમના નિર્ણય પર ફરી એકવાર વિચારણા કરે અને વોર્ડમાંથી જ બક્ષીપંચ સમાજમાંથી ટિકિટ ફાળવવામાં આવે, અમે એવી આશા રાખીએ છીએ. જોગેશ શંકરલાલ યાદવ. જે ઉમેદવાર અમારા 2 નંબર વોર્ડમાં કેન્ડિડેટ તરીકે ઉભા રાખ્યા છે એમને અમે ઓળખતા નથી, પાળખતા નથી. એ વ્યક્તિને કેમ ઉભા રાખ્યા છે? અમારા વોર્ડમાં કેન્ડિડેટ હયાત છે, માંગણી કરે છે, એમને કાયમ ઉભા કેમ નથી રાખતા? જે વ્યક્તિને અમે ઓળખતા નથી એને અમે વોટ બિલકુલ આપીશું નહીં. એનો અમે યાદવ સમાજ બક્ષીપંચ સખ્ત વિરોધ કરીએ છીએ અને ઘણીવાર અમે માંગણી કરી છે. અમે બીજેપીમાં ઘણી રીતે મહેનત કરી છે, સખત મહેનત કરી છે, તોય છતાં બીજેપી અમને સ્વીકાર કરતી કેમ નથી અને કેમ આ વિરોધ કર્યો છે? એના માટે અમે કોઈ બી સમાજવાળા અને ઓબીસી સમાજના કોઈ બી વોટ આપવા તૈયાર થઈશું નહીં. અને અમારી માંગ છે અમારે ત્યાં અમારો કેન્ડિડેટ ઉભો રહી છે કે જેને હમણાં અમારી નાની મોટી બી માંગ પૂરી કરી શકે. અમારી કોઈ માંગ પૂરી થતી નથી આજ સુધી. અમે દેખીએ છીએ ઘણી વાર અરજીઓ આપીએ, આરોગ્ય ખાતામાં અરજીઓ આપીએ, જે કચરાના ઢગલા છે, ગટરો ઉભરાય છે, જે જેમની જેમ રહે છે. અમારો વ્યક્તિ અમારી પાસે રહેતો હતો, અડધી રાત્રે જઈને અમે માંગણી કરી. જે માણસને ઓળખતા નથી એને દરવાજે કેવી રીતે ખખડાવીએ અમે? એના માટે અમારો સખ્ત વિરોધ છે. કોઈ પણ ઓબીસી સમાજનો, યાદવ સમાજનો કેન્ડિડેટ ઉભા રહેશે તો જ વોટ મળશે, નહીં તો આ વિરોધ છે. કોણ છે? દર્શિત દિવાકર ભાઈને વોટ કોઈ બી રીતે અમે આપવાના નથી. એના માટે અમારો આખો સમાજ તૈયાર છે. जय महाराज, जय हिंद. यही निवेदन है कि वार्ड नंबर 2 में हमारे ऑलरेडी इतने सारे कैंडिडेट्स है, उसके अलावा दूसरे वार्ड से लाकर मतलब दूसरा कैंडिडेट खड़ा करना, उसके लिए हम लोग सारे यादव ओबीसी समाज उसके बिल्कुल विरोध में है. हमारे वार्ड के अंदर और भी बहुत सारे कैंडिडेट हैं जिसको छोड़कर मतलब दूसरे वार्ड से एक कैंडिडेट को लाया गया है, जिसका हमारा सारा यादव समाज विरोध कर रहा है. ललित यादव.